અમુક જગ્યાએ આપણા શાસ્ત્રોએ અસત્ય બોલવાની છૂટ આપી છે. તો એ છૂટછાટ ક્યાં હોય? ફૂદડી. આમ સાચું બોલવું એ સારામાં સારું સદગુણ છે, સારામાં સારું મૂલ્ય છે. પણ ફૂદડી, ઓલા આપણે વીમાની પોલિસી લેવા જઈએ ને તો વીમાના કાગળિયામાં એજન્ટ સાઈન કરાવે ને, એટલે બધું તમને સમજાવે, આમ થાવ તો આમ થાય ને આટલું આમ. પણ જેથી ટાણું આવે ને, જેથી સાચે આપણે હોસ્પિટલમાં ભરતી થયા હોય ને તો એમ થાય કે ના ના, હોસ્પિટલનો 8 લાખનો ખર્ચો આવ્યો છે, આપણને તો વાંધો નથી, વીમો પાકશે. અને આપણે વીમાની ઓફિસમાં જઈએ ને કે મારે તો આ જો હોસ્પિટલનું 8 લાખનું બિલ આવ્યું છે, વીમો પકવો, ચેક આપો. એટલે એ વીમા વાળો સાહેબ એમ કે પણ તમે અહીંયા ફૂદડીમાં તો વાંચો, આમ 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 હશે ને તો જ 8 લાખ મળશે. તમારી અત્યારનો જે આ છે ને એ આમાં કવર થાય એમ નથી. એ ફૂદડી બહુ મહત્વની હોય. અસત્ય બોલવાની છૂટ છે, પણ ફૂદડી શું છે? શરતે લાગુ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. શરત શું? કે અસત્ય બોલવાથી કોઈના પ્રાણ, ખોટું બોલવાથી કોઈનો જીવ બચી જતો હોય, ખોટું બોલવાથી ધર્મની રક્ષા થતી હોય તો એ અસત્ય બોલવું ધર્મ છે.